જય શ્રી રામ મિત્રો. આપણે કેટલા દિવસ વરસાદ ચાલુ છે એટલે હવે આપણે જોઈ આ કુંડી ને એવું ખાલી થઈ ગયું છે. ટીપણા ખાલી થઈ ગયા છે અને હોદે પણ ઓછો છે પાણીનો ભરેલો. એટલે આપણે હવે જોઈ કુંડી તો ખાલી છે. કુંડી તો ખાલી પડી છે અને આ વરસાદનું પાણી ભરાણેલું છે. હવે આપણે કુંડી ભરવી પડશે. હવે ટીપણામાં જોઈ જેવી ટીપણામાં પણ થોડુંક પાણી છે પીવા માટે. હવે આપણે મોટર ને એવું ચાલુ કરી પાણી ભરી લેવી. હાલો જઈ મોટર ચાલુ કરવા. હાલો હવે મોટર ચાલુ કરવા જાય છે. ટાટા છે ભીનાડું છે એટલે આપણે મોટર હમણાં 2-3 દિવસ ચાલુ નથી કરી પીવા માટે. એટલે હવે જાય છે મોટર ચાલુ કરવા. હવે મિત્રો પેલા પ્રથમમાં તો આપણો વાડીનો નજારો તમે જોજો. એવોક નજારો છે વાડીનો. અને જો આ પાણી ભરી દીધા છે અત્યારે. અને હને ઝાડવા ઘૂઘવાટા કરતા થઈ ગયા છે. કેમ કે ઉનાળામાં તો પાણીની તાણ પડી ગઈ હતી બહુ. અને આપણે વરસાદી ભાઈ બહુ સારો થઈ ગયો છે. અને ન્યારે પાણી પણ વેચાણ થઈ ગયું છે. હાલો હવે જઈ ઝૂંપડીએ. કેટલા દિવસ થતા આપણે વાડીમાં આટો મારવા નથી આવ્યા. કેમ કે વરસાદનું ક્યાંય બહાર નીકળવાનું મન જ નથી થતું. હવે આપણે આ ઝૂંપડી છે. ટાટર રાખવાની ઝૂંપડી છે સ્પેશિયલ ભાઈ. હવે આપણે આ મોટરનું ટાટર છે અને ભીનાડામાં લાકડું લેવાનું અને ચાલુ કરી જોવી. હાલો મોટર તો ચાલુ કરી છે. હવે જોઈ જોવી પાણી આવે છે કે નહીં. હવે આપણે ટાટર તો ચાલુ કર્યું છે મોટરનું અને હોદે જોઈ જેવી. હાલે લે પાણી તો આવતું નથી ફોડમાં લાગે. હાલો હવે આપણે મોટર પછી બંધ કરી જેવી. મોટર તો બંધ કરીને વી આવ્યો છે. હવે ક્યાંક શેડા આપણે જોઈ જોવી ક્યાંક વાંધો હોય છે પછી આપણે તપાસ કરવી. લીંબુ તો લાટ બધા પડી ગયા છે પકલ પકલ. ના વરસાદના વીણવાય કેમ. કવડા કવડા લીંબુ પડ્યા છે જો. હવે આપણે શેડા મોટરના અહીંયા ખુલ્લા છે. ના જોઈ આવી ના કઈ વાંધો નથી ને. તો ભાઈ એક છેડા તો અહીંયા છે આપણે. આ વરસાદ છે એટલે શિયાળા કદાચ ખાર ખાઈ ગયા હોય. પણ અત્યારે તો અડાય નઈ. ખાલી જોવા આવ્યા શેડો બળી નથી ગયો ને. શેડા તો બરોબર છે પણ લાટ એમાં લગભગ નહી આપી હોય. હવે આપણે કુવો કેટલોક માથે આવી ગયો છે. કેમ કે નેરા કાંઠે કુવો છે હાવ. અને જોઈ જોઈ કુવો કેટલોક માથે આવી ગયો છે. જો ભાઈ ટડપપ છે અને એ તો કેટલા વર્ષથી બંધ છે. મોટર થઈ ગઈ એટલે એ કુવો તો માથે આવી ગયેલો છે હું. આ શું તેલ પાણી ભર્યું છે. હાવ માથે કુવો ભર્યો જો. કારક કારક પપને ભાઈ રાઉસ કરવો પડે. આમ થોડો થોડો ફેરવી તોય તે વાંધો ન આવે ફરે તો છે. જામ નથી થઈ ગયો. આ ટડપપ કારક આપણને કાયમ લાગે. એટલે એમ બારી નથી કાઢ્યો અને વેચ્યો નથી. કેમ કે લાટ ન હોય. તે કારક ખાલી પટ્ટો ચડાવીને મશીન નું હેન્ડલ મારવું પડે જો આ મશીન છે.
અત્યારે તો ઢાંકી દીધેલું છે, પણ મશીન નહીં થી આપણે ક્યારેક આ તો જો ચોટી ગયું લાગે. હવે આપડા કુવા કાંઠે જ તે ન્યારું છે, અને ન્યારામાં પાણી કેટલું છે. લા એ આસુ તેલ પાણી આવી ગયું હો. પાણી જો કેટલું ભર્યું છે. જો ભાઈ ન્યારું છે કેટલું આસુ તેલ પાણી ભર્યું છે, અને ન્યારું બહુ ઊંડું છે, અને અમારો વાડીનો પાળો પણ બહુ ઊંચો છે. જો આ પાળા કાંઠે આવેલું, અને આંબા પણ કોળાઈ ગયા છે. હવે ભાઈ આપણે તો મોટર ચાલુ કરવા આવ્યા હતા કુવાની, કેમ કે પાણી કુંડીમાં નહોતું, ટીપણાય નહોતું, પીવાનું નહોતું, એટલે મોટર ચાલુ કરવા આવ્યા. એટલે લાઈટ તો ફળમાં હતી, એટલે હવે પછી આપણે ચાલુ કરશું. હવે ભાઈ સીતાફળે પણ આપણે આ સીતાફળનો રોપ છે, અને 3 વર્ષનો રોપ થઈ ગયો છે. અને આ છોડવા તમે રોપો વાડીમાં, એટલે પહેલા વર્ષે જ તે સીતાફળને ફાલ આવી જાય. જો આપણે આ સીતાફળના રોપડા વેચવાના છે, અને હાવ ઓછી કિંમતમાં. 4 ફૂટનો 3.5 ફૂટનો રોપડો છે, અને એ પણ થેલીમાં કોથળીમાં, અને એની કિંમત છે ખાલી 15 રૂપિયા, ઝાઝા નહીં. તો જે કોઈને રોપ જોતો હોય સીતાફળનો, તો ભાઈ આપણી વાડીએ વરલમાં બાપા સીતારામ મોબાઈલની દુકાન છે, ના તમારે મળવાનું, તમને એના ફોન નંબર આપશે. આ ભાઈ સીતાફળનો રોપ છે, જો મોટો 4 ફૂટ, અને પણ થેલીમાં છે. હવે આપણે ન્યારે જઈ આવી, કેળો છે ને ના જાવી, કેમ કે ના પાણી કેવું છે, આપણે ઝાઝા ભાગે નાવાનું તો ના હોય, એટલે ના આવે જઈ આવી. જો પાણી બતાય તે પાણી તો આસુ તેલ આલ્યું જાય છે. આમ તો નેરું વેચાણ થઈ ગયું છે ઘણું, હવે વાંધો નહીં. જોઈ લો ભાઈ, નેરું વેચાણ થઈ ગયું છે, અને આસુ તેલ પાણી હાલ્યું જાય છે. જો આપણે વાડીની પડખે આ નેરું છે, અને એમીન ભોલું બે ન્યારે જોવા આવે છે. કેમ ભોલું નેરું હારું હાલ્યું જાય છે ને? તો નાવાની મજા આવશે, કેમ કે આ ધરો ગળાણો હતો, એ પાછો આ પૂરે બુરાઈ ગયો છે. હાલે લે, આ તો ટાઢું બરફ રેખું પાણી છે. હું આ તો ફ્રીજમાં ન હોય એવું ટાઢું પાણી છે. એ અત્યારે તો ટાઢું જ લાગે હો ભાઈ. હલો હાલો, આપણે તો ન્યારું જોવા આવ્યા હતા. હલો હવે ઘરે વહી જઈ પાછા. પુલમાં પાણી ભરાઈ ગયું. હાલે આ આંબો કયો? હાલે આના પાંદડા તો કલર વાળા છે, ના અહીંયા ઉગેલો છે કુંડી પડખે. હા તુલસી બાપુ, પાણી કેમ ન આવ્યું? પાણી જો ને મોટર કઈ ઉપડી નહીં, લાઈટ ફોડમાં લાગે. હવે લાઈટ ઝટકો મારે તો એ ખબર પડે. ઓલા કુવા પાસે શેડા ખુલ્લા છે ના જોયું છું? હા, કુવા પડખે શેડા ખુલ્લા છે ને જોયું તું ને, પણ ના કઈ વાંધો નથી.